નમસ્કાર મિત્રો, ગુણોત્સવ 2.0 માટે ઓલ ઇન વન ફાઇલ એટલે આધારો માટે આપણે જે બધી ફાઇલો ઉપયોગ કરીએ છીએ એમાં એક અહીંયા હું લિંક શેર કરીશ તમારી જોડે. તેના ઉપયોગ કરીને તમે પીડીએફ સીધી પ્રિન્ટઆઉટ લઈ શકશો અથવા તો પીડીએફ જનરેટ કરીને સીધી આપણે ગુણોત્સવ 2.0નું જે પોર્ટલ છે એના પર સીધી આપણે અપલોડ કરી શકીશું. તો આજનો વિડીયોમાં ગુણોત્સવ 2.0ના HTMLની ફાઇલ એક છે, એના દ્વારા અંદરની માહિતી કઈ રીતે તમે આધાર પુરાવા એડ કરી અને વ્યવસ્થિત પીડીએફ કન્વર્ટ કરી અને ગુણોત્સવ 2.0ના પોર્ટલ પર અપલોડ કરી શકો છો, તેના વિશેનું સંપૂર્ણ આપણે સ્ક્રીન રેકોર્ડિંગ આજે વિડીયોમાં સમજીશું. સૌપ્રથમ આપણને જે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક શેર કરું છું એ HTMLની ફાઇલ ડાઉનલોડ કરી અને પોતાના ક્રોમ બ્રાઉઝરમાં લઈ લેવાની છે, મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. ત્યારબાદ આ ફાઇલ પીડીએફ નથી, ઓફલાઈન વેબ પેજ છે HTMLનું. તેના દ્વારા આપણે જે આધાર પુરાવો રજૂ કરવાના છે એમાં આપણા ફોટોગ્રાફ્સ અને એ બધું એડ કરી અને આપણે અહેવાલો તૈયાર કરી શકીશું. ચલો આપણે આવી જઈએ એની સ્ક્રીન ઉપર. ચલો અહીંયા આ રીતનું હું આ લિંક શેર જે આપીશ તમને, એટલે લિંક તમે જેવી પેસ્ટ કરીશો અહીંયા આ ટૂંકમાં લિંક છે, એ લિંક હું તમને શેર કરીશ. એ લિંક તમે જેવી આપશો એ રીતે આવું તમારું પેજનું સેટઅપ ખુલી જશે. ત્યારબાદ અહીંયાથી જે આ શાળાની માહિતી બદલો એવું લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં બધાએ પોતપોતાની શાળાનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ નીચે ડાયસ કોડ, શૈક્ષણિક વર્ષ, ગામનું નામ, ત્યારબાદ તાલુકો, જિલ્લો, આચાર્યનું નામ અને મોબાઈલ નંબર આટલું લખી અને ફાઇલ સેવ કરી દેવાની છે. આ જેવું તમે સેવ કરશો એટલે તમામ માહિતી દરેક પેજ ઉપર અપડેટ થઈ જશે. સમજો કે આપણે એ પહેલું છે કે પારદર્શક, ભેદભાવ રહિત આરટી એક્ટને અનુરૂપ પ્રવેશ પ્રક્રિયા અને વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર. તો આમાં આરટી પ્રમાણે આપણા પ્રાથમિક શાળાઓમાં થતો જ હોય છે કે ગમે તે વર્ષમાં બાળક શાળામાં પ્રવેશ માટે આવે છે તો આપણે એને વય કક્ષાને અનુરૂપ આપણે એને સીધો પ્રવેશ આપી દેતા હોઈએ છીએ. માટે અહીંયા એની માહિતી આપણે બાલવાટિકાની સંખ્યા સમજો કે 6 છે, 5 છે, કુલ નામાંકન 11 થયું. તો આ રીતે આપણે એને સીધો ડેટા આ રીતે અહીંયા સેવ કરી અને સીધો આ રીતે અપલોડ કરી અહીંયા સમજો કે કોઈ આપણે ફાઇલ એડ કરવી છે તો અહીંયા કોઈ પણ એક આપણે ફાઇલ એડ કરી અહીંયા ટેમ્પરરી ખાલી. આ ફાઇલ એડ કર્યા બાદ અહીંયાથી એને માત્ર ને માત્ર રંગીન પ્રિન્ટ પીડીએફ પર જેવું તમે સિલેક્ટ કરશો એટલે આ રીતની પ્રિન્ટઆઉટ તમને દેખાશે. એમાં સ્કૂલનું નામ, બેઝિક માહિતી બધી આગળ ફ્રન્ટ આવી જશે. ત્યારબાદ બીજા પેજમાં આપણે જેટલા પણ ફોટોગ્રાફ્સ અથવા તો અહેવાલની જે કે ફોટો પાડીને જે પીડીએફ કે ફોટા સ્વરૂપે જે એડ કર્યા હોય તો દરેક આ પીડીએફમાં સેવ થઈ જશે. ત્યારબાદ આ સેવ કરી અને આપણા કોમ્પ્યુટરમાં જરૂર જણાય તો ગુણોત્સવના પીડીએફ અપલોડ જેવા કોઈ એક ફોલ્ડરમાં આપણે એને સેવ કરીશું. અને સેવ કર્યા બાદ આનો આપણે જે આપણા પોર્ટલ છે એમાં આપણે ઉપયોગ કરી શકીએ. આ રીતે આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં આપણે પહેલું ડોમેન લઈ લઈએ અધ્યયન અધ્યાપન. તો વર્ગ વ્યવસ્થા અને ભાવાવરણ આમાં કોઈ પીડીએફ અપલોડ કરવાની નથી, આમાં ફોટોગ્રાફ પણ અપલોડ કરવાના નથી. વિશેષ જરૂરિયાતવાળા બાળકોની યોગ્ય વ્યવસ્થા તો આમાં પણ કોઈ આવશે નહીં અપલોડ કરવાનું. કોઈ એક જોઈ લઈએ આપણે અપલોડ કરવાવાળું નમૂના રૂપે. સમજો કે આ છે, આમાં આરટી પ્રમાણે પહેલું જ છે કે ભાઈ આપણે એ કરવાનું છે. આપણે જે પીડીએફ ત્યાંથી લીધી હતી એને અહીંયા સીધું અહીંયા મેં અપલોડ કરી દીધી છે હાલ પૂરતી. એટલે તમારે નવી જે જનરેટ કરેલી પીડીએફ છે એમાં સીધી અપલોડ કરી શકશો. અને આના દ્વારા 1 by 1 બધા જ અહીંયા એના સ્ટેપ બાય સ્ટેપ અહીંયા બધી પીડીએફો આપણી સામે તમારી સામે જનરેટ થઈ જશે. બાકીના ફોટોગ્રાફ્સ એડ કરી અને પોતાની સ્કૂલના અહેવાલો જે હોય એ એડ કરતા જઈશું અને સીધા તેની આપણને માહિતી મળી જશે સીધી આઉટપુટ પ્રિન્ટ આઉટ સ્વરૂપે. આમાં બધી જ વસ્તુઓ આવી જાય છે. આગળ અહેવાલ સ્વરૂપે લખાણ આવી જશે અને ત્યારબાદ આપણા ડેટા સ્કૂલના એડ કરીશું તો સીધી આમાંથી પ્રિન્ટ આઉટ લઈ અને આમાં એડ કરી શકીશું. આમાં જે કંઈ કરીએ એમાં ફેરફારો સાચો હોય ટીક કરતા રહીશું એટલે એમાં તમારી જે ફાઇલ બનશે એમાં બધું સેવ થતું જશે. અહીંયા જો કોઈ એક કરતાં વધુ વસ્તુની માહિતી આપણે નવી રો ઉમેરી શકીએ, કોલમ ઉમેરી શકીએ છીએ અથવા દૂર કરી શકીએ છીએ, ગમે તે આપણે કરી શકીએ છીએ. ટૂંકમાં આ જે ફાઇલની લિંક છે HTMLની વેબ પેજ છે, આનો ઉપયોગ કરીને આપણું કામ સરળતાથી ગુણોત્સવના
પુરાવા જે રજૂ કરવાના છે એ થોડા ઘણા આનો બેઝ લઈ અને ઉપયોગ કરી શકીએ છીએ અને એ પ્રમાણે આપણું ગુણોત્સવનું જે કામ છે, કામગીરી છે, એ આપણે સરળતાથી આપણે પૂર્ણ કરી શકીએ. સંબંધી કોઈ પણ પ્રશ્ન જણાય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. તો મિત્રો, ગુણોત્સવ 2.0માં આપણે 1 HTML ફાઇલ દ્વારા ફાઇલ ખોલીને એમાંથી માહિતીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, શોધી શકાય અને આધારો લઈ અને PDF આપણે સ્વરૂપે લઈ અને એનો ઉપયોગ તૈયાર કરી શકાય છે. આ માહિતી જો ઉપયોગી લાગી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા કોઈ વિડીયોની માહિતી માટે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કયા ટોપિક પર વિડીયો જોઈએ છે, આપણે એ ટોપિક પર વિડીયો બનાવીશું. આભાર મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.